નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જે બંધારણના 100 પ્રશ્નો જોયા હતા પાર્ટ 1માં મહત્ત્વના, જે આજે બીજા આપણે 100 પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી બિન સચિવાલય પરીક્ષા માટે ખાસ ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન વગરતા શરૂ કરીએ. 102 નંબરનો ક્વેશ્ચન. બંધારણે રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો? તો 22 જુલાઈ 1947ના રોજ બંધારણે રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે? તો મુંડકોપનિષદ ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. બંધારણે રાષ્ટ્રગાનને ક્યારે સ્વીકાર્યું? 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણે રાષ્ટ્રગાનને સ્વીકાર્યું. 105 નંબરનો ક્વેશ્ચન. રાષ્ટ્રગીત સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? 27 ડિસેમ્બર 1911ના રોજ રાષ્ટ્રગીત પ્રથમ વખત ગવાયું હતું. રાષ્ટ્રગીત કુલ કેટલા ભાગમાં લખાયું છે? ટોટલ 5 ભાગમાં લખાયેલું છે. યુપીએસસીના સભ્યોની નિવૃત્તિની વયમર્યાદા કેટલી હોય છે? 65 વર્ષ હોય છે. કેન્દ્ર વિષયોની યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 99 વિષયોનો સમાવેશ થાય છે. રાજ્ય વિષયોની યાદીમાં કુલ કેટલા વિષયો છે? 61 વિષયો છે. સંયુક્ત વિષયોની યાદીમાં કુલ કેટલા વિષયો છે? 52 વિષયો છે. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં. લોકસભાના સભ્યોની સંખ્યા 525થી વધારીને 545 કયા સુધારાથી કરવામાં આવી હતી? 31માં સુધારાથી. કયા સુધારાથી વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવ્યો હતો? 44મો સુધારો. બંધારણમાં કઈ સાલમાં કોંકણી, મણિપુરી અને નેપાળી ભાષા ઉમેરવામાં આવી? 1992માં. સંસદના બંને ગૃહમાં બોલાવવાનો અને ભાગ લેવાનો અધિકાર કોને છે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા. મુખ્ય ચૂંટણી કમિશનરની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. બંધારણમાં કઈ કલમ પ્રમાણે નાણાં પંચની રચના કરવામાં આવી છે? કલમ 280 અંતર્ગત. નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કે.એસ. નિયોગી. બંધારણની વહીવટી ભાષા કઈ છે? અંગ્રેજી. જીપીએસસીના સભ્યોની નિવૃત્તિની વયમર્યાદા કેટલી છે? 62 વર્ષની. બંધારણની કઈ કલમ દ્વારા ચૂંટણી પંચની સ્થાપના થઈ? કલમ 324 અંતર્ગત. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને કોના દ્વારા દૂર કરી શકાય છે? તો સંસદમાં 2/3 સભ્યોની બહુમતી દ્વારા. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો હોય છે. કયા વિવાદમાં સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું કે આમુખ બંધારણનો ભાગ છે? કેશવાનંદ ભારતી કેરળ 1973ના વિવાદમાં. પંચવર્ષીય યોજનાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? તો રશિયામાંથી. સરકારી આયોગ રિપોર્ટ કોની સાથે સંકળાયેલ છે? કેન્દ્ર રાજ્ય સંઘ સાથે. કોણે સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ચૂંટણી જીતી હતી? વી ગિરી. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કોણ કરે છે? ચૂંટણી પંચ. જાહેર હિસાબ સમિતિમાં લોકસભામાંથી કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? 15 સભ્યોની. જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભામાંથી કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? 7 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. અંદાજ સમિતિના ચેરમેન પદે કોણ હોય છે? અધ્યક્ષ. રાજ્યોમાં બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ. રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ. રાજ્યસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? પંડિત કમલાપતિ ત્રિપાઠી. બંધારણની મુસદ્દા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? ટોટલ 7 સભ્યો હતા. બંધારણનો કયો અનુચ્છેદ સમાનતાનો અધિકાર પ્રદાન કરે છે? અનુચ્છેદ 15. કટોકટી સમયે લોકસભાની મુદત એકવાર કેટલા સમય માટે વધારી શકાય છે? 1 વર્ષ માટે.
કયા રાષ્ટ્રપતિની ચૂંટણી સર્વસંમતિથી થઈ હતી? નીલમ સંજીવ રેડ્ડીની ચૂંટણી. આયોજન પંચનો ખ્યાલ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કોઈ પણ નહીં, બંધારણીય સંસ્થા નથી. કો વોરંટી રીટનો શાબ્દિક અર્થ શું છે? તમારો અધિકાર શું છે? રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? ન્યાયમૂર્તિ ફઝલ અલી. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ધારાસભા રચના કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? MC શીતલવાડ. નાણાં ખરડા સાથે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જોડાયેલો છે? તો અનુચ્છેદ 110. રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી પ્રક્રિયા કયા દેશ પાસેથી આયાત કરેલો વિચાર છે? દક્ષિણ આફ્રિકા. અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિએ પોકેટ વીટોનો ઉપયોગ કેટલી વાર કર્યો છે? એકવાર. સત્તાનું વિકેન્દ્રીકરણ કરનાર સમિતિનું નામ શું છે? બળવંતરાય મહેતા સમિતિ. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ ચલાવી શકાય છે? અનુચ્છેદ 61 અંતર્ગત. બંધારણના અનુચ્છેદ 360માં શાની જોગવાઈ છે? આર્થિક કટોકટીની. ચૂંટણી પંચને 3 સભ્યોનું પંચ ક્યારે બનાવવામાં આવ્યું? 1990માં. સંચિત નિધિમાંથી નાણાં ખર્ચ કરવા માટે કોની પરવાનગી જરૂર છે? સંસદની. ભારતમાં રાજ્યોની સીમા બદલવાની સત્તા કોના હાથમાં છે? વિધાનસભા. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. મૂળભૂત અધિકારોના પાલન માટે કોણ આદેશ બહાર પાડી શકે છે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. રાજ્યપાલે પ્રગટ કરેલો વટહુકમ રાજ્ય વિધાનસભાની મંજૂરી વગર કેટલો સમય અમલમાં રહે છે? 6 અઠવાડિયા સુધી. બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના શિરે છે? સર્વોચ્ચ અદાલતના શિરે. GPSCના સભ્યોને કોણ દૂર કરી શકે છે? વડી અદાલત. રાજ્ય ચૂંટણી પંચને કોણ દૂર કરી શકે છે? સંસદ. ભારતના પ્રથમ વિદેશ મંત્રી કોણ હતા? કૃષ્ણકાંત મેનન. કઈ સમિતિમાં બંને ગૃહના સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે? અંદાજ સમિતિમાં. UNOનો સ્થાપના દિવસ કયો છે? 24 ઓક્ટોબર 1945. ભારતના બંધારણના બીજા પરિશિષ્ટમાં શાની જોગવાઈ કરવામાં આવે છે? પ્રધાનોના પગારની ચૂકવણી. રાજ્યસભાના સભ્યોને ચૂંટવા માટે વિધાનસભામાં કયા પ્રકારનું મતદાન થાય છે? લિસ્ટ મતદાન કરવામાં આવે છે. ભાષાના આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. કયા પ્રકારની રકમ બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચાય છે? આવકવેરો. બંધારણનો અનુચ્છેદ 21 શેને લગતો છે? શિક્ષણને. બંધારણના આમુખમાં કયા વર્ષમાં સુધારો કરવામાં આવ્યો? 1976. અશોક મહેતા સમિતિ કઈ બાબત સાથે જોડાયેલ છે? પંચાયતી રાજ. લોકસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ કઈ સમિતિના અધ્યક્ષ બને છે? નિયમ સમિતિ. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને પદ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજ કોણ બજાવશે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ભારતના બંધારણના મૂળભૂત હક્કો કયા અનુચ્છેદમાં સમાવવામાં આવ્યા છે? અનુચ્છેદ 17. અનિશ્ચિત મુદત સુધી સદભાગગૃહને મુલતવી રાખવું એટલે સાયનાઇડ. પંચાયતી રાજ્ય વ્યવસ્થા ભારતમાં સૌ પ્રથમ ક્યારે કયા રાજ્યમાં અમલી બની હતી? તો રાજસ્થાનમાં. રાજ્ય વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર કોની સહી થયા પછી કાયદો બને? રાજ્યપાલની. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરી શકાય? 360. રાષ્ટ્રગીતમાં ગવાતા પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ બંગમાં ઉત્કલ કયા રાજ્યમાં આવેલું છે? તો ઓરિસ્સામાં આવેલું છે. રાષ્ટ્રીય કટોકટી સમયે લોકસભાની મુદત કેટલી સમય સુધી વધારી શકાય છે? 1 વર્ષ સુધી. દેશના ભાગલા બાદ બંધારણીય સભાની સભ્ય સંખ્યા કેટલી રહી હતી? 299. બંધારણીય સભાના કાર્યકારી પ્રમુખ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા.
બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? 7. ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર કયા ગુજરાતી માસથી શરૂ થાય છે? ચૈત્ર. ભારતીય ન્યાયતંત્રનું માળખું કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? USA. આપણા બંધારણમાં જર્મની પાસેથી શું લેવામાં આવ્યું છે? કટોકટી સમયે મૂળભૂત અધિકારો પર કાપ. ભારતના પ્રથમ કાયદાધિકારી કોણ કહેવાય? એટર્ની જનરલ. સંસદ સભ્યોના વિશેષાધિકારી કઈ કલમો હેઠળ દર્શાવે છે? 105. સરકારે સૂચિત કરેલા ખર્ચા ઉપર વિચાર કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવે છે? જાહેર હિસાબ સમિતિ. CAGની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. નાણાં ખરડો રજૂ કરવા કોની મંજૂરી જરૂર છે? રાષ્ટ્રપતિની. પ્રશ્નકાળનો સમયગાળો કેટલો હોય છે? તો એ 11 થી 12. પંચાયતી રાજ કેટલામાં બંધારણીય સુધારા દ્વારા અમલી બન્યું? 73માં સુધારા દ્વારા. હાલમાં ભારતમાં કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? 5 રાજ્યોમાં. વિધાન પરિષદમાંથી કેટલા સભ્યો વિધાનસભામાંથી ચૂંટાય છે? 1/3 સભ્યો. ચૂંટણી પંચની સ્થાપના કઈ કલમ હેઠળ થઈ? 324. ભારતીય સંસદની મોટામાં મોટી સમિતિ કઈ? અંદાજપત્ર સમિતિ. પંચવર્ષીય યોજના કોણ બનાવે છે? આયોજન પંચ. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ભારતીય બંધારણ કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે? 22. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935ના રોજ. 100 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? રિઝર્વ બેંકના ગવર્નરની. નાણાં પંચ દર કેટલા વર્ષે નિમાય છે? 5 વર્ષે. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.